તો લાલ મરચું ને લસણ ની બધું નાખી દીધું. લાયો બીજા હે ટીગુ? કેમ મુદ્રા ચડી મસાલો વેડ્યો એટલે. તો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ને આજે બનાવવાના છે શાનું શાક બનાવવાના છે? એનો સિંગ ભજીયાનું શાક બનાવવાના છે. તો અક્ષરાજ અમારે સ્કૂલેથી આવી ગયો છે અને આવીને ત્યારે તમારે જામફળ ખાવાનું ચાલુ કરી દીધું છે અક્ષરાજે. હે કેટલા જામફળ ખાઈ ગયો? ઉધરસ નહીં થાય તને? હેલો ફ્રેન્ડ, તો અમારે ડીગુભાઈ પણ સ્કૂલેથી આવી ગયા. હું આજે શીખડાયું? હે કયા કયા હતા સબ્જેક્ટ આજે? હેલો ફ્રેન્ડ, તો અરુણા બનાવે છે સિંગ ભજીયાનું શાક. તો આપણે જોવી કઈ રીતના બનાવે છે. શું કરવાનું? ટમેટા ડુંગળીની ગ્રેવી કરવાની. બરોબર. બરાબર. હું કોણ તો અક્ષરાજ ને મોકલ બ્લેન્ડર એને કઈ લાવ લઈ જાય. ઠીકો વર્ષાના ઘરથી બ્લેન્ડર લઈ આવતો જાતો. જા હવે જા. ઓલું શાક બનાવવાનું છે કે નથી બનાવવું? જા. હેલો ફ્રેન્ડ્સ, તો અરુણા લઈ આવી છે બ્લેન્ડર વર્ષાના ઘરેથી. એટલે આપણું જ છે તો પણ વર્ષા લઈ ગઈ હતી ને. તો ડુંગળી ટમેટા અને મરચાં ને આ રીતે કરી નાખવાના ક્રશ. બરાબર. 2-3 પાવડા તેલ નાખી દેવાનું, ગરમ કરી નાખવું. બરાબર ને? તેલ ગરમ થાય ત્યાં લગી થોડી રાહ જોઈ. એમાં નાખી દઈશું થોડું જીરું. આખું જીરું. આમાં આ છે લસણ ખાંડેલું. લસણ ખાંડેલું છે. એમાં લાલ મરચું, ધાણા જીરું અડધા, મીઠું, પાણી વાળો કેમ કરે તું મસાલો? અંદર ડાયરેક્ટ નાખી દેતી હોય તો? અંદર ડાયરેક્ટ નાખી દે ને એટલે એ મસાલો હું એકદમ બળી જાય. ઓલો પાણી વાળો કરેલો ને તો મસાલો બળે નહીં એકદમ. બરોબર. એટલે તું એને બધું મિક્સ કરીને પાણી કરીને બધું નાખે ને. તેલ થઈ ગયું છે ગરમ. આ રીતે અવાજ આવવા માંડે એટલે ડુંગળી ટમેટા અને મરચાંની પેસ્ટ નાખી દીધી છે અરુણાએ. પછી લઈ લેવાના સિંગ ભજીયા બજારમાંથી લાવીને. 2 પેકેટ લાવ્યા. મસાલો પકડે છે. હેલો ફ્રેન્ડ્સ, તો તમારે જેટલા લોકો ખાતા હોય ને એ પ્રમાણે સિંગ ભજીયા લઈ લેવાના. સિંગ ભજીયાના પેકેટ કેટલા? આપણે 4 જણા. તો લાલ મરચું ને લસણ ની બધું નાખી દીધું. લાયો બીજા હે ટીગુ? કેમ મુદ્રા ચડી મસાલો વેડ્યો એટલે. તો
નાખશું ગરમ મસાલો. કયો મસાલો છે? મહાલક્ષ્મી. મહાલક્ષ્મી ગરમ મસાલો. એ તૂટી ગયો દીકુ. જરાક સેજ. થોડો ગરમ મસાલો, અડધી ચમચી પનીર ટીકાનો મસાલો પડ્યો તો એ હું આમાં નાખવાની છું. થઈ ગયું તૈયાર. પનીર ટીકાનો મસાલો હતો તો એ થોડોક નાખી દઉં. એનાથી સ્વાદ સારો આવે. હવે નાખી દઈશું આપણે સિંગ ભજીયા. તોફાન કરે છોકરાઓ તો અરુણા હે ને જો એમને દાંત ફટકારે. કોણ? ઓય હોસ્પિટલ કર તો હાલ તો મોબાઈલ લઈ લઉં. મોબાઈલ લઈ લે બહુ દાદા થઈ જાય. લઈ તો હું માર્યો એને તને આમ કઈ ભાગી રાખી હે હોસ્પિટલ કેવું માર્યો હું લઈ ગયો. હા બસ આ ચાલ રાખજે. હું મોબાઈલ કેજી લઈ તું અક્ષર જો પાતો રે હાલ તો દીકા ઉભો થા તો હાલ તું ઓલ પાતો રે હાલ ઓલા રૂમ માં તો રે હાલ હાલ અને અહીંયા હોસ્પિટલ કર. અક્ષર જો અમારો તોફાન કરે બહુ. એ હાલે ઉભો થા. હોસ્પિટલ એને મારવાડી કરવાની જરૂર છે રે. તો બે ભાઈ બહુ તોફાન કરે આવીને તરત સ્કૂલેથી. હે જો દીકુડો જો અક્ષરને લઈ જાય બસ. હવે હવે આને હોસ્પિટલ હો? કેમ હોસ્પિટલ નથી કરવું? આપણે સિંગ ભજીયા ના તો પાણી કેમ ગયું ટોલ કોને નાખલો હે? મેન દો આની યાર ઓલું કરજો નાન આની ઓલું નાખ્યું હોય તો નાન કરજો મજા આવે આમાં નાન નો સારું લાગે. સારા લાગે ના મેં નથી ખાધા રસાવાળું હા થોડું પાણી લઈ તો પાણી લઈ થોડું. તો આ રીતે પેલા પાણી ને એવું નાખી દેવાનું અને ધાણા નાખી દેવાનું ઉપર. એમાં બાજરાનો રોટલો સારો લાગે મસ્ત લાગે કે ઘઉં ના લાગે. હમ ઘઉં હે ડીગુ બાજરાનો રોટલો સારો લાગશે નીચે રાખી દે ચાલ દીધું. તો પરાઠા ભાખરી તું બનાવેસ હે તો ખાવા તો દે જ. ચાખું કેવું ચા ખાવા દે. અઘરી કાગો ચાલ મને કરી લેવા દે. ચાખું મમ્મી જો આ કેવું હા ચાખો હજી તો બન્યું નહીં તો ચાખો ને. મને કેવું લાગે કેટલી વાર રાખવાનું સુઈબુ ટાંકીને? હે? 5-10 મિનિટ 5 મિનિટ જેવું રાખી. પહેલા નો સ્વાદ વહી ગયો આનો પહેલા કેવો સ્વાદ આવતો હમ હવે એવો ન થાવે સર તો ખરી જાય ને. બનાવીએ કે રોટલી? રોટલીનો લોટ બાંધેલો જ છે. હા લોટ તો બાંધીને દઈ દીધું. ગરમ ઉતરે ને હેલો ફ્રેન્ડ્સ, તો શિયાળાનો ટાઈમ છે અને ઠંડી જેવું થોડું માહોલ હોય ને એટલે ગરમ ગરમ રોટલી અને ગરમ ગરમ શાક ઉતરે અને એ રીતે ખાતા હોય ને તો ખાવાની બહુ જ મજા આવે. હું કઈ ગઈ કઈ હા હા તો અક્ષર અમારે મોબાઈલ લઈને બેઠી ગયો હોય સ્કૂલેથી આવીને મોબાઈલમાં ગેમ રમાય કરે. મને કહે કાલો ગેમ રમવા. મને નથી આવડતી ગેમ રમતા. હે
તો સિંગ ભજીયાનું શાક થઈ ગયું છે તૈયાર. થઈ ગયું? રેડી. તો આ છે સિંગ ભજીયાનું શાક, એકદમ રેડી થઈ ગયું છે. હવે ગરમ ગરમ રોટલી ઉતરે એ રીતે ખાવા બેસું, એટલે ગરમ ગરમ ખાવાની મજા આવે, બરાબર ને? અમારા ડીગુભાઈ બેઠી ગયો હોય જમવા. ડીગુ કેવું બન્યું શાક? સારું બન્યું હોય? ટેસ્ટ કર્યો? ગમ્યું? બીજી વાર બનાવાય? સારું. કેટલી બાકી? બસ થોડીક જ છે. જો અમારે આવી છે ને મસ્ત ગોળ ગોળ ફૂલાય એવી રોટલી થાય. તમારે થાય ફૂલાયેલી રોટલી? બળી ગઈ. આવી તો મજા આવે, કડક કડક ગરમ ગરમ ઉતરે ને ખાવાની મજા આવે. બધી રોટલી ફૂલાય. બધી રોટલી ફૂલાય એમ? કેટલી બાકી હવે? 4-5 બાકી થઈ જાય. હા, હું ડરી ગયો? મારાથી ડરી ગયો? એમ કહું જમવા બેસવું છે તારે? તું હારી ગયો? તું જીતી જાય? હું તને શું કહું છું, તારે જમવા બેસવું છે? હા, જામફળ તો ખાજા. હે, બિસ્કિટ નો હવે હાલ. આ જા મોઢું જો થાય, અક્ષરનું મોઢું જો થાય. હે, હો બિસ્કિટ ખાલી થઈ ગયા. આપો ને વારી બિસ્કિટ થઈ ગયા છે ખાલી, બરોબર? આમ જો ઉધરસ કેટલી બધી થઈ ગઈ. હે, હા ભેગું કરી લે, બે જાય જમવા. હજી તારા પતિ નહીં? પતિ જાય 4 હાથ કરી લેવાય. સ્પીડમાં થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, તો અમારે ડીગુભાઈ જમવા બેઠા ને ટીવી ચાલુ જ હોય, ટીવી બંધ હોય જ નહીં. કા ડીગુભાઈ? કા ટીવી ચાલુ હોય કા મોબાઈલ ચાલુ હોય, એના વગર ગળે ઉતરે નહીં અત્યારે આજના જમાનામાં છોકરાઓને. પાણી ભરતો બોટલનું. રોટલી બળી જાય જો એના ઓલામાં 2 રોટલી બળી ગાલો લઈ જા. પાણી ભરતો ખરે? બળી જાય હાલે. ઠંડી લાગે હે? આપણે ઓડીને હોઈ જાય જેમો એટલે ઠંડી લાગે એમ. તો અમે કરી લીધું એ બધું ભેગું અને જમવા બેસી ગયા. ચાલો જમવા તમે બધા. આ છે મસ્ત ખાટી મીઠી છાશ. હે, ખાટી મીઠી સારું બન્યું હે? હેલો ફ્રેન્ડ્સ, તો તમારે પણ જો સિંગ ભજીયાનું શાક બનાવવું હોય તો આ રીતે તમે બનાવી શકો છો. અને અરુણાએ બનાવ્યું છે આજે. આનો અને બધાને કહેજે કમેન્ટ કરી દે, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. મેં લઈ લીધું છે સિંગ ભજીયાનું શાક અને રોટલી. એનું શાક તો કેવું લાગે? પેલા તું જ શાક તે બનાવ્યું હોય ને? હે, કેવો સ્વાદ આવે છે? મસ્ત. એટલે કેવો શું શું લાગે છે ટેસ્ટમાં? સિંગ ભજીયાનો ટેસ્ટ આવે, બરાબર. તો હું પણ હવે ચાખીને જોઈ લઉં. રાય ન જોઈ તે તો ટેસ્ટ કરે છે એમ. ચાખું હું પણ કેવું લાગે.
મસ્ત ટેસ્ટ આવે અને ખાવાની પણ મજા આવે. કેમ કે અંદર ઓલી સિંગ આમ ઓલી થતી હોય ને હા પેલું કાજુ બદામનું શાક બનાવીને ને એ રીતના મસ્ત છે. બેસી જાય ને જમવા ઠંડી લાગે. અરે જમવા બેસી જા લે અક્ષો અક્ષરાજ કરે લાડ હવે એને ખબર ને શું હે. હિંચકો હમણાં કરી નાખશું હરખો પેલા જમી તો લે હાલ. હેલો ફ્રેન્ડ્સ, તો મેં લીધું છે જમી અને ખાસ કરીને ધ્યાન રાખવાનું સિંગ ભજીયાનું શાક બનાવતા હોય ને ત્યારે મેઇન વસ્તુ એ છે કે સિંગ ભજીયા ઓલરેડી હોય છે તીખા અને એમાં હોય છે ગરમ મસાલો ને આ બધું તીખા ને એવું બધું હોય છે. તો જ્યારે સિંગ ભજીયા બનાવો ને તો મસાલો લાલ મરચું માપે નાખવાનું. જો તમે તીખું ખાતા હોય તો કંઈ વાંધો નથી, તો તમને બહુ જ મજા આવશે ખાવાની. અને જો થોડું ઓછું ખાતા હોય તીખું બરાબર તો એને માપે ગરમ મસાલો લાલ મરચું નાખવાનું બરાબર. અને લાઈક કરી દો, શેર કરી દો અને કમેન્ટ કરી દો વિડીયો સારો લાગ્યો હોય તો.